તો વિદ્યાર્થી મિત્રો, સાદા ઘન વિશેની આપણે માહિતી જોઈ હતી, જેને આપણે પ્રિમિટિવ ઘન પણ કહીએ છીએ. અને એના વિશે એકવાર રિમાઇન્ડ કરી લઈએ. આપણે એવું જોયું હતું કે સાદા ઘનના 8 ખૂણાઓ ઉપર 8 ગોળા એટલે કે 8 પરમાણુ હોય અને દરેકનો એક અષ્ટમાંશ ભાગ એ એકમ કોષમાં હોય. એ પ્રકારે જોઈએ તો ટોટલ 8 ખૂણા અને દરેકનો એક અષ્ટમાંશ ભાગ એટલે આખો એક ગોળો એક એકમ કોષમાં હોય. પ્રતિ એકમ કોષ એક ગોળો હશે સાદા ઘનમાં. બીજું આવે છે કેન્દ્રિત ઘન. કેન્દ્રિત ઘનમાં 3 પ્રકાર છે. એમાં પહેલું ફલક કેન્દ્રિત ઘન. આની અંદર શું હોય? એક ઘન, ઘનના 8 ખૂણા પર 8 ગોળા તો હોય જ, સાથે સાથે દરેક બાજુ, જેને આપણે ફલક કહીએ છીએ, એના મધ્યમાં એક ગોળો હોય. આ ફ્રન્ટ સાઈડ, આ બેક સાઈડ. હવે ખૂણા પરનો એક અષ્ટમાંશ ભાગ અને જે મધ્ય હોય ને એનો એક દ્વિતીયાંશ ભાગ જ એક એકમ કોષમાં હોય, બાકીનો બીજા એકમ કોષમાં હોય. તો હવે 6 ફલક પરના 6 ગોળા એ દરેકનો એક દ્વિતીયાંશ ભાગ, 8 ખૂણા પરના 8 ગોળા દરેકનો એક અષ્ટમાંશ ભાગ. તો ટોટલ પ્રતિ એકમ કોષ 4 ગોળા હશે. પ્રતિ એકમ કોષ. ત્યારબાદ કેન્દ્રિત ઘનમાં બીજો પ્રકાર છે અંતઃકેન્દ્રિત ઘન. હમણાં આપણે અહીંયા જોયું ફલક કેન્દ્રિત, એને ફેસ સેન્ટર્ડ ક્યુબિક અથવા ફેસ સેન્ટર્ડ ક્યુબ કહે છે. અને આને બોડી સેન્ટર્ડ ક્યુબ તરીકે ઓળખવામાં આવે છે. બોડી સેન્ટર્ડ ક્યુબ તરીકે ઓળખાય છે. એની રચનામાં જોઈ લો શું હોય છે. એક સાદો ઘન, 8 ખૂણા પર 8 ગોળા, મધ્યમાં એક ગોળો આખો, અને આ 8 ગુણ્યા એક અષ્ટમાંશ એટલે એક ટોટલ 2 ગોળા હોય પ્રતિ એકમ કોષ. અને એક છે અંતકેન્દ્રિત. અંતકેન્દ્રિત, આ અંતઃ નહીં, અંતકેન્દ્રિત. આની અંદર 8 ખૂણા, એની પર 8 ગોળા, કોઈ પણ સામસામેના 2 ફલક પર એક એક ગોળો. આનો 8 ગુણ્યા એક અષ્ટમાંશ 1 થશે. આવા 2 છે, દરેકનો એક દ્વિતીયાંશ એટલે 1 થશે. તો આમાં પણ 2 ગોળા પ્રતિ એકમ કોષ હાજર હશે. તો આ રીતે સાદો ઘન અને કેન્દ્રિત ઘનમાં 3: ફલક કેન્દ્રિત, અંતઃકેન્દ્રિત અને અંતકેન્દ્રિત એકમ કોષો આ રીતે લઈ શકાય. હવે આ જે સાદો ઘન અથવા પ્રિમિટિવ ઘન અથવા તો આદિમ કોષ કહીએ છે, એને અલગ અલગ પ્રકારે વર્ણવી શકાય છે. એના પ્રકારોમાં તમે ધ્યાનથી જોશો તો ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્ઝાગોનલ, રોમ્બોહાઇડ્રલ, મોનોક્લિનિક, ટ્રાયક્લિનિક, એ દરેકની અહીંયા ડિટેલ્સ આપેલી છે. આપણે તમને સમજાવ્યું હતું મેં કે દરેક એકમ કોષને આપણે 6 પેરામીટર્સથી ઓળખીએ છીએ, 3 બાજુ અને 3 ખૂણા. તો અહીંયા સાદો ઘન લઈએ, એમાં 3 પ્રકારના: આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. એની બાજુઓના માપ, એના ખૂણાના માપ અને એના ઉદાહરણો તૈયાર કરવા પડે. ટેટ્રાગોનલ 2 પ્રકાર એની અંદર: આદિમ અને અંતઃકેન્દ્રિત. એની અંદર બાજુના માપ, ખૂણાના માપ અને એના ઉદાહરણો. એ જ રીતે ઓર્થોરોમ્બિક, આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતકેન્દ્રિત, બાજુ, ખૂણાના માપ, ઉદાહરણ.
હેક્ઝાગોનલ એક જ પ્રકાર આદિમ બાજુ ખૂણા ઉદાહરણ રોમ્બોહાઇડ્રલ અથવા ટ્રાયગોનલ એમાં પણ એક આદિમ બાજુ ખૂણા ઉદાહરણ મોનોક્લિનિક આદિમ અને અંત કેન્દ્રિત એટલે છેડા કેન્દ્રિત એટલે સામસામેના ફલક પર બે એની અંદર બાજુ ખૂણા અને ઉદાહરણ ટ્રાયક્લિનિક આદિમ બાજુ ખૂણા અને એના ઉદાહરણો એ તમામની આ પ્રકારની આકૃતિઓ એટલે કે આ પ્રકારના જે બંધારણ છે એ પણ આ પ્રકારે ડ્રો કરેલા છે જે તમને સમજાવ્યા પ્રમાણે એક સ્ક્રીનશોટ લઈ શકો કે જેથી તમે સમજી શકશો. ઓકે, તો હવે આગળ જઈએ છે. જુદા જુદા એકમ કોષોમાં ક્લોસ્પેક રચનાની ગણતરી સમજાવવાની છે. ક્લોસ્પેક રચનાની ગણતરી, તો એને સમજવા માટે હું તમને એક બ્લેન્ક પેજમાં ઉદાહરણ સહિત સમજાવવાનો પ્રયત્ન કરું છું. સૌથી પહેલું સાદો ઘન. આ સાદા ઘનમાં પેકિંગ કેપેસિટી એટલે કે પેકિંગ ક્ષમતા ગણવાની છે. તો સૌથી પહેલા એની આ પ્રકારની ફિગર ધ્યાનમાં લઈએ. આ 8 ખૂણા પરના 8 ગોળા જે દેખાય છે, એકવાર અહીંયા બી દોરીને બતાવું છું. આ 8 ખૂણા પરના 8 ગોળા એમની વચ્ચે જે ડિસ્ટન્સ દેખાય છે વાસ્તવમાં હોતું નથી. આ બે ગોળાને બહાર કાઢી દઈએ તો આ રીતના એકબીજાને ટચ થયેલા હોય છે. આના સેન્ટર ટુ સેન્ટર સુધીનું ડિસ્ટન્સ એને આપણે ધારીની લંબાઈ, આ ધારી છે બાજુ છે એની લંબાઈ કહીએ છીએ. તો અહીંયા ધારીની લંબાઈ આ બે માટે 2r જેટલી થશે એટલે કે ત્રિજ્યાની a/2 જેટલી થશે. હવે જો આમાં પ્રતિ એકમ કોષ હમણાં જ તમને સમજાવ્યું હતું, પ્રતિ એકમ કોષ ટોટલ 8 ગોળા અને એના 1/8 ભાગ એટલે 1 ગોળો હોય અને એ એક ગોળાનું જે ઘનફળ છે એ 4/3 πr³ જેટલું થાય. હવે આ આખો ઘન જે દર્શાવ્યો છે આપણને એનું ઘનફળ જોઈતું હોય તો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર. દરેકમાં ધારીની લંબાઈ આપણે એટલે લંબાઈ પહોળાઈ બધા ઊંચાઈ બધું એ લીધું છે એ ઘન થશે. પણ એ બરાબર તો 2r છે એટલે 2r³ થશે એટલે 8r³ થશે. હવે પેકિંગ અંશ જોવો હોય સૌથી પહેલા તો આપેલ એકમ કોષના જેટલા પણ ગોળા છે એના દ્વારા રોકાયેલું કદ અથવા એનું ઘનફળ અને આખા ઘનનું ઘનફળ આનો ગુણોત્તર લેવો પડે. તો એના માટે ગોળાનું ઘનફળ 4/3 πr³ અને આખા ઘનનું ઘનફળ 8r³. તો આ રીતે આવશે π/6. આ આવી ગયો પેકિંગ અંશ. હવે જો તમને એની પેકિંગ ક્ષમતા પૂછે તો મલ્ટીપ્લાય બાય 100 કરવાના એટલે આન્સર આવશે 52.36%. આનો અર્થ એ થયો કે સાદા ઘનમાં આટલા ટકા વિસ્તારમાં ગોળાઓ ભરાય છે, બાકીનો વિસ્તાર ખાલી હોય છે. એના પછી આપણે જોઈએ છે અંતઃકેન્દ્રિત ઘન, બીસીસી વિશે માહિતી. આની પેકિંગ ક્ષમતા જોઈએ તો તમને હમણાં સમજાવી તો એમ બીસીસીમાં 8 ખૂણા પર 8 ગોળા અને બરાબર મધ્યમાં એક ગોળો હોય છે. અહીંયા તમે જુઓ ત્રિકોણ ABC અને ત્રિકોણ ACD. દરેક ધારીની લંબાઈ આપણને ખ્યાલ છે કે આપણે એ લીધેલી છે. એ હિસાબે જોઈએ
તો કાટકોણ ત્રિકોણ એબીસી માં AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર પાયથાગોરસ પ્રમાણે. તો A નો સ્ક્વેર અને A નો સ્ક્વેર એટલે કે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2A સ્ક્વેર. તો AC મળશે √2A. આની વેલ્યુ મળી ગઈ √2A. હવે ત્રિકોણ ACD જુઓ, એમાં પાયથાગોરસ લગાવીએ. આ બિધારી છે તો CD ની માપ પણ એ જ થશે. તો હવે ત્રિકોણ ACD એમાં પાયથાગોરસ પ્રમાણે AC સ્ક્વેર CD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AD સ્ક્વેર. હમણાં શોધ્યું એમ √2A સ્ક્વેર અને A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AD સ્ક્વેર. સો AD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3A સ્ક્વેર. સો AD ઇઝ ઇક્વલ ટુ √3A થશે. પણ અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, આ AD જે બતાવ્યું છે તમને અહીંયા, એમાં 3 ગોળા છે. એને હું જો બહાર કાઢી લઉં તો આ 3 ગોળા એકબીજાને ટચ થયેલા હોય છે એકચ્યુઅલી. તો આ એક ગોળાની ત્રિજ્યા, આ 2 વખત ત્રિજ્યા અને આ બીજી એક વખત, ટોટલ 4 વખત ત્રિજ્યા જેટલું આ ડિસ્ટન્સ થશે. એટલે કે AD ઇઝ ઇક્વલ ટુ 4R થાય. તો પછી A ઇઝ ઇક્વલ ટુ 4R અપોન √3 થશે, આ ધારીની લંબાઈ. હવે અંતઃકેન્દ્રિત ઘન છે, પ્રતિ એકમ કોષ મધ્યમાં એક પરમાણુ ગોળો અને ખૂણા પરના, હમણાં મેં સમજાવ્યું હતું એમ, એક એટલે ટોટલ 2 ગોળા હશે. તો હવે 2 ગોળાનું ઘનફળ લઈ લઈએ. 2 × 4/3πr³. આખા ઘનનું ઘનફળ તો તમને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, મતલબ કે A ઘન. અને હવે પેકિંગ અંશ અથવા તો પેકિંગ ક્ષમતા શોધીએ. તો આપેલા ઘનમાં ગોળાનું જેટલું પણ ઘનફળ હોય અપોન ઘનનું જે ઘનફળ હોય એ, અને મલ્ટીપ્લાય બાય 100. તો ગોળાનું ઘનફળ 2 × 4/3πr³, ઘનનું ઘનફળ 4/3, 4/4R/√3 હોલ ક્યુબ મલ્ટીપ્લાય બાય 100. તો આ આન્સર ગણતરી કરશો તો 68% આવશે. મતલબ કે BCCમાં પેકિંગ ક્ષમતા 68% જેવી થશે. હમણાં સાદા ઘનમાં એ 52.36% જેટલી હતી. અને હવે FCC આપણે જોયું હતું, ફેસ સેન્ટર્ડ ક્લોઝ પેક ક્યુબિક ક્લોઝ પેક, ફલક કેન્દ્રિત ઘન. એમાં આપણે પેકિંગ ક્ષમતા જોવાની છે. તો એને ડ્રો કરીએ. સમજાવ્યું એમ 8 ખૂણા પર 8 ગોળા તો હોય જ છે. દરેકના મધ્યમાં એક ગોળો. આનો 1/8 ભાગ અને આનો 1/2 ભાગ. ટોટલ 3 અને 1 4 ગોળા હશે પ્રતિ એકમ કોષ. એની વાત આપણે હમણાં અગાઉ કરેલી છે. અહીંયા ત્રિકોણ લઈ લઈએ ABC. આ બધી ધારીની લંબાઈ છે. તો પાયથાગોરસ પ્રમાણે AB સ્ક્વેર અને BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર થાય. તો હમણાં શોધ્યું તો એમ AC √2A મળે. પરંતુ આ AC તમે ધારીને જુઓ, આ જે 3 ગોળા છે જુઓ તમે, તો એ 3 ગોળા એકબીજાને આ રીતે ટચ થયેલા છે. તો ફરીથી એક વખત AC ઇઝ ઇક્વલ ટુ 4R બને. અને જો આવું બને તો AC ઇઝ ઇક્વલ ટુ 4R. અને હમણાં જોયું AC ઇઝ ઇક્વલ ટુ
√2a, તો √2a ઇઝ ઇક્વલ ટુ 4r થાય. તો પછી a ઇઝ ઇક્વલ ટુ 4r બાય √2 એટલે કે 2√2r થશે. 4 ગોળા છે આમાં એટલે 4 ગોળાનું ઘનફળ થશે 4/3πr³ મલ્ટીપ્લાય બાય 4. ઘનનું ઘનફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ a³ એટલે કે 2√2r². અને હવે પેકિંગ ક્ષમતા આપેલ ઘનમાં જેટલા ગોળાઓ રહેલા હતા એનું ઘનફળ અહીંયાથી લઈ લીધું છેદમાં આખા ઘનનું ઘનફળ મલ્ટીપ્લાય બાય 100. ગણતરી કરશો તો આન્સર 74% આવશે. એટલે કે એફસીસીમાં પ્રતિ એકમ કોષ 74% વિસ્તાર ગોળાઓથી ભરપાઈ થયેલો હોય છે એમ જાણવા મળે.